નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? બધા મજામાં? અત્યારે આપણે તમે બધા જાણો છો એ રીતના હાલ જે આપણે ભણી રહ્યા છીએ તેમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એમાં ભાગ નંબર 6 ઉપર અત્યારે હાલ ભણી રહ્યા છીએ. તો તેમાં હવે આગળ જે પાછલા 5 ભાગ જોયા એમાં ભાવ વધારો કઈ રીતના બનતો હોય છે અને ભાવ વધારા પછી કેવી પરિસ્થિતિઓ ઉદ્ભવતી હોય છે એ વિશે આપણે વિસ્તૃતમાં સમજ્યા હતા. હવે આગળ ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેના ઉપાયો કયા કયા છે તેના ઉપર હવે આપણે જોવાના છીએ. તો મિત્રો, હવે આ ભાગમાં આપણે જે જોવાના છીએ એમાં અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતા નથી. તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. નિયંત્રણ માટે સરકારે આ બાબતે પગલાં ભરવા પડે છે. તો કેવા પગલાં ભરવામાં આવે તો ભાવ નિયંત્રિત થાય છે, ફુગાવામાં ઘટાડો થાય છે? એ માટે સૌથી પહેલાં નાણાકીય પગલાં એના ઉપર આપેલું છે. ટોટલ અલગ અલગ 5 પ્રકારના મુદ્દાઓ ઉલ્લેખ કરવામાં આવે છે કે સરકાર દ્વારા, રિઝર્વ બેંક દ્વારા, આ ઉપરાંત જનતા દ્વારા કઈ રીતના ભાવનું નિયંત્રણ થાય એ માટે મુખ્ય 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાંથી સૌથી પહેલો મુદ્દો જે આપવામાં આવ્યો છે નાણાકીય પગલાં, બીજો મુદ્દો રાજકોષીય પગલાં, ત્રીજો જે મુદ્દો આપવામાં આવ્યો છે એમાં મૂડીરોકાણ પર અંકુશ, ચોથા મુદ્દામાં ભાવ નિયમન અને માપબંધી, અને 5મો મુદ્દો ભાવ નિર્ધારક તંત્ર. તો આવી રીતે 5 મુદ્દાઓમાં હવે ભાવ નિયંત્રણ ઉપર અંકુશ કઈ રીતના લાવી શકાય એના ઉપર જોવાનું છે. એમાં સૌથી પહેલાં આપણે આ અત્યારે જે ચાલી રહેલો નાણાકીય પગલાં, તો નાણાકીય પગલાં કોણ ભરે છે? તો નાણાકીય પગલાં ભરે છે RBI, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય પગલાં ભરવામાં આવે છે. આ નાણાકીય પગલાં દ્વારા એક પ્રકારે ફુગાવા ઉપર અને નાણાંનું જે અવમૂલ્યન થયું છે એના ઉપર નિયંત્રણ લાવવા માટેના પ્રયત્નો થાય છે. તો આ RBI જે બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે એનું ફંક્શન સમજતા પહેલાં થોડુંક આપણે RBI જે મોનિટરી પોલિસી જાહેર કરે છે, જેને ઇંગ્લિશમાં મોનિટરિંગ પોલિસી કહેવાય છે અને ગુજરાતીમાં નાણાકીય પગલાં તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉપર આપણે સમજવાનું છે. તો એ સમજવા માટે અહીંયા 3 મહિના પહેલાં જે RBI દ્વારા રેટ જાહેર કરવામાં આવેલા એના ઉપર થોડીક નજર નાખી લઈએ. આ તમે જોશો તો ABP ન્યૂઝ ઉપર એક સ્ક્રીન કેપ્ચર મેં લીધેલું છે. તો એમાં જે RBI દ્વારા જે જાહેર કરવામાં આવેલા રેટ, એમાં રેપો રેટ, જેને RR તરીકે ઓળખવામાં આવે છે, રિવર્સ રેપો રેટ એટલે કે RRR તરીકે ઓળખવામાં આવે છે, અને CIR એટલે કે જે કેશ રિઝર્વ રેશિયો તરીકે આપણે ઓળખીએ છીએ, કેશ રિઝર્વ રેશિયો CRR તરીકે આ ઓળખવામાં આવે છે. તો આ 3 પ્રકારના જે રેટ છે, અહીંયા બીજો જ તમે જોશો તો જે CNBC આવાજ જે ચેનલ છે એના ઉપર પણ આ જ રેટ લખવામાં આવેલા. રેપો રેટ, ઓકે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો. જે રેપો રેટ 4% જાહેર કરવામાં આવેલો, રિવર્સ રેપો રેટ 3.35% અને કેશ રિઝર્વ રેશિયો 3% જાહેર કરવામાં આવેલો. આપણા પુસ્તકમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ માટે વ્યાજ દર એવો એક શબ્દ વાપરવામાં આવ્યો છે. જે રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દર નક્કી કરવામાં આવે છે એ વ્યાજ દરના 2 ભાગ પડે છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. અને કેશ રિઝર્વ રેશિયો, જેને આપણા પુસ્તકમાં રોકડ અનામત પ્રમાણ તરીકે ઓળખવામાં આવ્યું છે, અને એ બાબતે મેં ભાગ નંબર 3માં વિશેષ તમને સમજણ આપેલી. તો આ બાબતે આપણે કેશ રિઝર્વ રેશિયો ઉપર તો થોડું ઘણું આપણે સમજી ચૂક્યા છીએ, પરંતુ આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે એ થોડુંક આપણે હવે સમજવાનું રહ્યું છે. તો મિત્રો, આ 3 મહિના પહેલાં એટલે કોરોનાના જે સમયમાં, જે સમયે લોકોની ખરીદ ક્ષમતા ઘટી ગઈ છે એ સમયે જાહેર કરવામાં આવેલો રેટ છે. એનો મતલબ એ થયો કે આ એક મંદીનો સમય છે કે જેમાં વ્યક્તિઓ વસ્તુઓ અને સેવાઓ મોટા પ્રમાણમાં ખરીદી શકતા નથી, કારણ કે દરેક વ્યક્તિના હાથમાં પૈસા, રૂપિયા, નાણાં એટલા પ્રમાણમાં નથી કે એમની ખરીદ ક્ષમતા વધે. તો આવા સંજોગોમાં ખરીદ ક્ષમતા વધે એટલા માટે આ જે રેટ છે એ રિઝર્વ બેન્કે ડાઉન કરેલા રેટ છે, એટલે ઓછો રેટ છે, વ્યાજ દર ઓછો છે.
જ્યારે વ્યાજ દર વધારશે ત્યારે આ જે રેપો રેટ છે એ 4%ની જગ્યાએ 6% કે 8% પણ કરી શકે. રિવર્સ રેપો રેટ છે એ રેપો રેટ કરતાં ઓછો જ હોય છે, એ 5% અથવા તો 5.5% એવો પણ કરી શકે. આ રિઝર્વ બેંક આ બધા રેટ છે એ 10% કે 15% સુધી પણ લઈ જઈ શકે, પરંતુ એ અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર ના થાય એ રીતના આ બધા રેટ નક્કી કરતા હોય છે. તો હવે તમને સવાલ એ થાય કે સાહેબ આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે? તો રેપો રેટ ઉપર જરા સમજી લઈએ. રેપો રેટ એટલે એ દર કે જે દરે રિઝર્વ બેંક બાકીની જે વેપારિક બેંકો છે એમને લોન આપે. હવે સમજો કે SBI છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, BOB એટલે બેંક ઓફ બરોડા, આ બધી વેપારી બેંકો છે. પંજાબ નેશનલ બેંક વેપારી બેંક, યુનિયન બેંક વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે. તો આ જે વેપારી બેંકો છે, ટોટલ 12 જાહેર ક્ષેત્રની વેપારી બેંકો છે, બાકીની નાગરિક સહકારી બેંક ને આવી બધી અન્ય કોઓપરેટિવ બેંકો પણ છે. તો આ દરેક બેંક વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે. તો આ વેપારી બેંકોને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એ રિઝર્વ બેંક જોડે પૈસા માગતું હોય છે. હવે રિઝર્વ બેંક જોડે જ્યારે પૈસા માગે તો એ કયા વ્યાજના દરે પૈસા આપશે? તો જે વ્યાજના દરે પૈસા રિઝર્વ બેંક આપવા તૈયાર હોય નાણાં, તો એ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 3 મહિના પહેલાં આ 4%ના દરે, અત્યારે પણ હાલ એ જ દર ચાલુ છે. તો એમ કહી શકાય કે SBIને જો SBIને જો લોન લેવાની જરૂર હોય, એટલે કે નાણાંની જરૂર હોય, તો એ રિઝર્વ બેંક જોડેથી કેટલા રૂપિયે લોન લેશે? કેટલા દરે? તો 4%ના દરે એ લોન લેશે. એટલે કે અત્યારે બેંકોને લોન સસ્તી મળે છે. કોના જોડેથી? રિઝર્વ બેંક જોડેથી. હવે રિઝર્વ બેંક જોડેથી લોન સસ્તી મળે છે, એના પરિણામે જનતાને પણ લોન, જ્યારે આ બધી બેંકો જનતાને લોન આપશે તો એ પણ સસ્તી આપશે. જોકે એમાં એમનો ફંક્શન ચાર્જ ને આવા અન્ય ચાર્જ 2 થી 5% અન્ય દર ઉમેરી અને 4ની જગ્યાએ 8%ના દરે લોન આપે. કોઈ કાર લોન હોય તો 9%ના દરે લોન આપે. તો એ શું બતાવે છે કે રિઝર્વ બેંકે જે દર છે એમાં +2 અથવા તો 3 જે એનો નક્કી એનો ફંક્શન ચાર્જ ને બધું લગાવી અને એ દરે આપશે. એની જગ્યાએ જો રિઝર્વ બેંક 10% લોન કરી દે તો, કે ભાઈ રેપો રેટ 10%, તો એનો મતલબ શું થયો કે રિઝર્વ બેંકે જો 10%ના દરે વેપારિક બેંકોને જો આપી હોય લોન, તો વેપારિક બેંકો જોડેથી જ જે લોકો છે, જે દેશની જનતા છે, એ વેપારી બેંકો જોડેથી જ લોન લઈ શકવાની છે. તો 10%ના દરે રિઝર્વ બેંકે આ બેંકોને લોન આપી હોય તો એ વેપારી બેંકો જનતાને 10%થી વધારે દરે, એટલે કે 12%, 15% અથવા તો 17%ના દરે લોન આપશે. તો આ થયું રેપો રેટ. હવે બીજો છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે ઘણી વખતે બેંકો જોડે, વેપારી બેંકો જોડે પૈસા સરપ્લસ હોય, એમના જોડે કોઈ લોન લેવા તૈયાર ના હોય, એટલે કે એમના ખાતામાં વધુ પૈસા પડી રહ્યા છે. તો આ પૈસા ઉપર એમને વ્યાજ મળે એટલા માટે એ રિઝર્વ બેંકમાં પોતાના નાણાં જમા કરાવી દે. તો એ રિઝર્વ બેંકમાં નાણાં જમા કરાવે તો એવા સંજોગોમાં રિઝર્વ બેંક કેટલા ટકા વ્યાજ આપશે? તો 3.35%. એનો મતલબ એમ થયો કે SBI જોડે 1 કરોડ રૂપિયા વધારાના પડ્યા છે ને એ રિઝર્વ બેંકમાં જમા કરાવે તો 1 વર્ષ પછી એને 3,35,000 એ વ્યાજ પણ આપવામાં આવશે. એટલે 1 કરોડ તો મૂળ એની રકમ તો મળશે જ, પણ સાથે સાથે 3,35,00,000, કારણ કે 3.35% એ વ્યાજ દર છે. તો એ રિવર્સ રેપો રેટ કહેવાય કે જે દરે બેંકોને રિઝર્વ બેંક જોડેથી લોન મળે એ દર. હવે તમને એક બાબત ખ્યાલ આવી ગયો હશે કે બેંક દરમાં 2 પ્રકારના દર આવે. એક તો રેપો રેટ, જે દરે રિઝર્વ બેંક જોડેથી લોન લેવામાં આવે. રિવર્સ રેપો રેટ એટલે કે વેપારિક બેંકો રિઝર્વ બેંકમાં જે દરે પૈસા મૂકે અથવા તો નાણાં જમા કરાવે એ. તો સામાન્ય રીતના આપણે સમજી શકીએ હવે કે અહીંયા 4% રેટ હોય કે રિઝર્વ બેંક જેટલા ટકે આપે તો એ 4% હોય. તો રિવર્સ રેપો રેટ એનાથી સસ્તો જ હોવાનો, એટલે કે એ ઓછો જ હોવાનો.
તો આ જે રેટ છે એને રેપો રેટ ને રિવર્સ રેપો રેટને આપણા પુસ્તકમાં વ્યાજ દર તરીકે સંબોધવામાં આવેલા છે. હવે આટલું સમજ્યા પછી હવે સમજો કે અત્યારે આ જે રેટ 3 મહિના પહેલાંના છે, તો આની અંદર આપણે એવું સ્પષ્ટતા થાય છે કે આ જે સમય છે એ મંદીનો સમય છે, લોકોની ખરીદ ક્ષમતા ઓછી છે, એટલે ઓછો રેટ છે. પરંતુ હવે રિઝર્વ બેંકને જનતા જોડે જે નાણાં જે વધુ પ્રમાણમાં છે, જો આ હવે એક બીજી પરિસ્થિતિની હું વાત કરી રહ્યો છું કે જનતા જોડે નાણાં વધુ પ્રમાણમાં છે અને જનતા જોડેથી નાણાં પાછા ખેંચવા છે. રિઝર્વ બેંક પોતે નાણાં ખેંચવા માગે છે. તો રિઝર્વ બેંક શું કરશે કે જે આ રેપો રેટ છે એને વધારી અને 4%ની જગાએ 10% કરી દેશે. આ ઉદાહરણ આપું છું, એકસાથે 10% ના કરી દે, નહીં તો અફડાતફડી મચી જાય. હવે 10% કરશે તો આ રિવર્સ રેપો રેટ એના કરતાં ઓછો જશે, તો આ 9% રાખશે. આ ઉદાહરણ આપું છું. રેપો રેટ 10% હોય, રિવર્સ રેપો રેટ 9% હોય. આવા સંજોગો ઊભા થશે ત્યારે શું થશે કે બેન્કો પોતે પણ એવું ઈચ્છશે કે ભાઈ અત્યારે પબ્લિકને નાણાં આપવામાં આવે. પહેલાં તો પબ્લિકને જો લોન જોઈતી હોય તો એ લોન મોંઘી પડશે, કે એ લોન એમને જોઈતી હોય, કારણ કે આ વેપારી બેન્કોને જો 10% રિઝર્વ બેંકમાંથી નાણાં મળતા હોય તો વેપારી બેન્કો જનતાને 10%ની જગાએ 15%એ નાણાં આપશે. હવે 15% જો કોઈ વ્યક્તિ લોન લે તો સામાન્ય રીતના વ્યક્તિ સમજી શકે છે કે ધંધો કરવા માટે, વ્યવસાય કરવા કે ઉદ્યોગ સ્થાપવા માટે જો 15%એ લોન લેવામાં આવે તો 1 વર્ષના અંતે 15,000 રૂપિયા એ વ્યાજ ચૂકવવું પડે. 1 લાખ ઉપર 15% કહેતો 15,000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. એની જગાએ પોતે નાણાં જો બેંકમાં જમા કરાવે, કારણ કે અહીંયા 9%ના દરે તો રિઝર્વ બેંક આપે છે, તો અહીંયા એ વ્યક્તિ શું કરશે કે લોન લેવાનું રહેવા દેશે અને પોતાના જે નાણાં હશે ને એ બેંકમાં જમા કરાવશે. કારણ કે એવા સમયે જ્યારે વ્યાજ મોંઘું થઈ ગયું હોય એ વખતે ઉદ્યોગ સ્થાપવાની જગાએ પબ્લિક એવું વિચારે કે આપણે બેંકમાં પૈસા મૂકી દઈએ તો એના પરિણામે આપણે વ્યાજ દર વધુ મળશે, 9% જેવું તો મળશે. અને આમાં કેવું છે કે ઉદ્યોગમાં તો મહેનત કરવાની ને પછી જે નફો મળે એમાંથી તો 15% તો બેંકમાં જમા કરાવવાના વ્યાજ પેટી. એની જગાએ લાખ રૂપિયા જો જનતા જોડે પડ્યા હશે, જે લોકો જોડે, તો એ શું કરશે કે એ સીધા બેંકમાં જમા કરાવશે, જેથી કરીને 9%એ તો એમને એમ વ્યાજ મળશે એમને. રિવર્સ રેપો રેટ કરતો બેંક જે વેપારી બેંકો છે એ 10% તો સહેજે વ્યાજ આપે એવા સંજોગોમાં. તો 10% વ્યાજ ભોગવવાના પરિણામે જનતાના પૈસા એ બેંકોમાં જમા થવાના શરૂ થશે. અને બેંકો બધી શું કરશે કે એ સમયે આ ઊંચો વ્યાજ દર છે એટલા માટે જે જનતા છે એમના જોડે વ્યાજ લેવા માટે નથી આવવાની, લોન લેવા માટે નથી આવવાની. તો એવા સંજોગોમાં જે બેંકો જોડે પૈસા પડ્યા હશે એ બધા પૈસા એ રિઝર્વ બેંકમાં જમા કરાવશે, કારણ કે રિવર્સ રેપો રેટ 9% હશે, એટલે કે 9% વ્યાજ તો અહીંયાથી મળશે, એટલે બધી બેંકો રિઝર્વ બેંકમાં જમા કરાવશે. અને આ રીતના આ આખી સિસ્ટમમાં જે જનતા જોડે પૈસા હતા એ વ્યાજ દર વધારવાથી વેપારી બેંકોમાં એ બધા પૈસા ગયા અને વેપારી બેંકો મારફતે રિઝર્વ બેંકમાં પૈસા ગયા. અને આ રીતના નાણાં પાછા રિઝર્વ બેંક જોડે આવી જાય એના પરિણામે નાણાંનો ફ્લો જે જનતા જોડે હતો એ ઘટી ગયો. અને એટલા માટે જનતાની ખરીદ ક્ષમતા ઘટશે અને ખરીદ ક્ષમતા ઘટે એટલે ફુગાવામાં ઘટાડો થાય, ભાવ વૃદ્ધિમાં ઘટાડો થાય. તો આ આખી હવે બાબત સમજ્યા પછી હવે આપણે આપણા પુસ્તકમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે હવે મુદ્દાસર જોઈએ. નાણાકીય પગલાં. ભારતની મધ્યસ્થ બેંક, જે આપણે આરબીઆઈ તરીકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે આપણે જાણી ચૂક્યા છીએ, ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળના નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુઓની માંગ ઘટતો ક્રમશઃ ભાવ ઘટે છે. જો મિત્રો અહીંયા નાણાંનો પુરવઠો ઘટાડે છે. હવે નાણાંનો પુરવઠો એટલે કે નોટો છાપવાનું કામ ઓછું કરી દે
મેં પાછલા ભાગમાં પણ વાત કરેલી કે 2000ની નોટ છાપવા માટે 7 રૂપિયાનો ખર્ચ થાય છે, તો 1997 રૂપિયાનો તો ફાયદો થાય. તો આ રીતના નાણાંનો ફ્લો ઘટાડવામાં આવે તો એના કારણે જનતા જોડે નાણાં ઓછા જશે, તો ભાવ ઘટવાનો. બીજો મુદ્દો જોઈએ. મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. મધ્યસ્થ બેંક ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. ઊંચા કરે છે એટલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વધારી દેશે. હવે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ વધારી દે એના કારણે શું થશે? તેથી લોન કે ધિરાણ મોંઘું બનતો, લોન લેવી મોંઘી બનશે. જે 10% નાણાં વ્યાપારી બેન્કો આપતા હતા એ હવે 15% વ્યાપારી બેન્કો નાણાં જનતાને આપશે, તો લોન મોંઘી બનશે. બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકશે. કારણ કે સટ્ટાકીય રોકાણમાં કેવું હોય કે જ્યારે નાણાં ઓછા વ્યાજે મળતા હોય ત્યારે એ પબ્લિક જોડે હશે, અને એવા સંજોગોમાં એ એક પ્રકારે સંગ્રહખોરી અથવા તો સટ્ટાખોરી કરવા માટે એ નાણાંનો ઉપયોગ કરશે. પરંતુ જ્યારે વ્યાજ ઊંચું મળતું હોય ત્યારે આ બધા જે પૈસા સટ્ટાખોરી કે સંગ્રહખોરીમાં વપરાવાના હોય એ બધા નાણાં કોની જોડે જતા રહેશે? તો મધ્યસ્થ બેંક જોડે અને વ્યાપારી બેંક જોડે, અને વ્યાપારી બેંકમાંથી એ નાણાં જશે મધ્યસ્થ બેંક જોડે. બીજી તરફ વ્યાજના દર વધતો લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે. કારણ કે વ્યાજ વધુ મળે છે, અને વ્યાજ વધુ મળે ત્યારે પબ્લિક શું કરશે? બચત કરવાનો વિચારશે કે ભાઈ 10% જો 10%ના ભાવ હોય તો લાખ રૂપિયા જો એમને પડ્યા છે ઘરમાં, એની જગ્યાએ એ બેંકમાં જમા કરાવે તો 10%ના દરે એટલે કે 1,10,000 રૂપિયા એક વર્ષના અંતે 10,000 વધારાના મળવાના. તો એ રીતના બચત વધારશે, બચત વૃત્તિમાં વધારો થાય અને ડિપોઝિટમાં વિવિધ બચતોમાં રોકાણો વધે છે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી સંગ્રહખોરી અટકે છે. કારણ કે જે બધા પૈસા હતા, ભંડોળ હતું, અહીંયા નાણાંની જગ્યાએ ભંડોળ શબ્દ વાપર્યો છે, તો ભંડોળ ઓછું થતો સટ્ટાખોરી અને સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે. તો આ રીતના આ પહેલો મુદ્દો જોયો. એમાં આગળ જોઈએ પેટા મુદ્દો 3. બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે. જો મેં જેમ વાત કરી એમ કે બેંક દરમાં વધારો થાય, જે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, તો આ બેંક રેટમાં જે વધારો થાય છે એના કારણે વેપારી બેંકો છે એમને પણ વ્યાજ દરમાં વધારો કરવો પડે, એટલે કે લોન મોંઘી થાય. તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. તેથી મૂડી સર્જન દર વધે છે, નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. તો આ જે એક પ્રકારે એમ કહેવા માગે છે કે જે સટ્ટાખોરીમાં નાણાં વપરાવાના હતા એ બધા નાણાં બચતના સ્વરૂપે બેંકો જોડે પાછા આવી જાય છે, અને બેંક પાસેથી એ રિઝર્વ બેંક જોડે જતા રહેતા હોય છે. તો આ રીતના આ જે નાણાં એક પ્રકારે સટ્ટાખોરીમાં વપરાવાના હતા, સંગ્રહખોરીમાં વપરાવાના હતા, એ બધા નાણાં હવે બેંકો જોડે પાછા ગયા, અને જેથી કરીને મૂડી સર્જનના દરમાં વધે છે અને નવા ધંધા રોજગાર ક્ષેત્ર ખુલે છે. એટલે કે આ જે નાણાં હતા હવે ધંધા રોજગારમાં વપરાવાના. આગળ, બેંકોની રોકડ અનામત પ્રમાણમાં વધારો થતો વ્યાપારી બેંકોની શાખ પર નિયંત્રણ આવે છે, ધિરાણ ઘટે છે. જો મિત્રો આ જે વાક્ય છે એ વાક્ય તમે ભાગ નંબર 3, આ જે પાઠ નંબર 18નો ભાગ નંબર 3 જો તમે જોયો હશે તો રોકડ અનામત પ્રમાણ, જે કેશ રિઝર્વ રેશિયો, એના ઉપર મેં વિસ્તૃતમાં તમને સમજણ આપી દીધી છે. અને આ જ બાબત અહીંયા પણ તમે જોઈ શકો છો. કેશ રિઝર્વ રેશિયો જે 3% રિઝર્વ બેન્કે હાલ જાહેર કરેલો છે, આ એક પ્રકારે બિલકુલ ડાઉન રેટ છે કે જેમાં બેન્કો વધુને વધુ શાખ નિર્માણ કરી શકે એવો રેટ છે. પરંતુ જ્યારે ભાવ વૃદ્ધિ થતી હોય ત્યારે આ જે રોકડ અનામત પ્રમાણ છે એ વધારી દેવામાં આવે છે, વધારો કરે છે. અને વધારો કરે એટલા માટે
ઓછી લોન આપે છે, એટલે કે શાખનું નિયંત્રણ આવી જાય છે, એટલે કે ધિરાણ ઘટે છે. ધિરાણ ઘટે છે એટલે કે લોકોને લોન ઓછી આપશે. આગળ જોઈએ. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેન્કોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. જો હવે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરી કોને કહેવાય? તો મિત્રો, આ જામીનગીરીમાં એવું હોય કે રિઝર્વ બેન્ક એક પ્રકારે એક પત્રક બહાર પાડે. પત્રક કહેતો એક સર્ટિફિકેટ હોય, એની અંદર ઉલ્લેખ હોય કે ભાઈ તમે લાખ રૂપિયામાં અથવા તો 50,000માં અથવા તો 10,000 એ ઉપર લખેલા હોય કે કેટલા હજારનું આ સર્ટિફિકેટ છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે ગણતરી માટે લાખ રૂપિયાનું સર્ટિફિકેટ, આમ તો 1,000 રૂપિયાના હોય ને 500 રૂપિયાનું પણ હોય, પણ આપણે ગણતરી યોગ્ય રીતના થઈ શકે એટલા માટે કહું કે 1 લાખ રૂપિયાનું સર્ટિફિકેટ હોય. એ સર્ટિફિકેટ ઉપર ઉલ્લેખ હોય કે અત્યારે જનતાએ 1 માર્ચથી લઈ અને 30 માર્ચ વચ્ચે, એ કોઈ નિશ્ચિત તારીખ હોય, એવું જરૂરી નથી કે 1 માર્ચ જ હોય, પણ આ ઉદાહરણમાં આપું કે 1 માર્ચથી 30 માર્ચ વચ્ચે જો જનતા આ સર્ટિફિકેટ ખરીદે તો આ સર્ટિફિકેટના લાખ રૂપિયા આ સર્ટિફિકેટ આપવામાં આવશે. અને એ પછી 5 વર્ષના અંતે જ્યારે સરકાર આ સર્ટિફિકેટ પાછું જનતા જોડેથી લેશે એ વખતે 1 લાખ રૂપિયા મૂળ અને એના ઉપર બીજા 1 લાખ રૂપિયા વ્યાજ સ્વરૂપે આપવામાં આવશે. એટલે કે ટોટલ 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉદાહરણ આપું છું. સર્ટિફિકેટમાં એ વખતે ગમે તે ઉલ્લેખ હોઈ શકે, પરંતુ સરકાર આ રીતના ઉલ્લેખ કરે અને એ જે સર્ટિફિકેટ હોય એને સરકારી જામીનગીરી તરીકે ઓળખવામાં આવે છે. આ સરકારી જામીનગીરી છે, આ સરકારી જામીનગીરીમાં એક પ્રકારે બાંહેધરી આપે. ઇંગ્લિશમાં એના માટે એક શબ્દ વપરાય છે કે પ્રોમિસરી નોટ. જે વિદ્યાર્થીઓ મારા જોડે ભણેલા છે એમને આ શબ્દ થોડોક પરિચયમાં હશે. એટલે કે એક પ્રકારે સરકાર પ્રોમિસ આપે છે કે અત્યારે તમને સસ્તા ભાવમાં આ સર્ટિફિકેટ ખરીદવાનું, અને ખરીદ્યા પછી 5 વર્ષના અંતે અથવા 10 વર્ષના અંતે, અંદર મુદત પણ લખેલી હોય, એના અંતે ડબલ અથવા તો 3 ગણા રૂપિયા આપવામાં આવશે. તો આવું સરકારી જામીન પત્રો રિઝર્વ બેન્ક દ્વારા વેચવામાં આવે છે. હવે આ રીતના પત્ર વેચવામાં આવે ત્યારે જનતાને એવું લાગે કે અત્યારે આપણા જોડે જે ફિઝુલમાં નાણાં પડ્યા છે, એટલે કે અત્યારે કોઈ ઉપયોગમાં નથી, 5 વર્ષ પછી દીકરા કે દીકરીનું લગ્ન તો 5 વર્ષ પછી લેવાનું છે, તો અત્યારે આ નાણાં જો આપણે સરકારી આ જામીનગીરી ખરીદી લઈએ, કે તો ઇંગ્લિશમાં એને સર્ટિફિકેટ કહીએ, તો સર્ટિફિકેટ ખરીદી લઈએ તો જ્યારે 5 વર્ષના અંતે આપણે જ્યારે દીકરા કે દીકરીનું લગ્ન હશે એ વખતે આપણને ડબલ નાણાં મળશે અથવા 3 ગણા નાણાં મળશે. તો આ રીતના જે જનતા જોડે નાણાં પડ્યા હોય એ સરકાર જોડે અથવા તો રિઝર્વ બેન્ક જોડે પાછા આવી જતા હોય છે. અને આ રીતના અહીંયા ઉલ્લેખ કર્યો છે એમ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેન્કોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. એટલે કે જે બેન્કો જોડે અથવા તો પ્રજા જોડે જે નાણાં પડ્યા હોય, ઘણી વખતે આ જે સરકારી જામીનગીરી છે એ ફક્ત જનતા દ્વારા જ ખરીદવામાં આવે, લોકો દ્વારા જ ખરીદવામાં આવે એવું નથી, બેન્કો દ્વારા પણ ખરીદવામાં આવી શકે. અને બેન્કો પણ જ્યારે ખરીદે તો એમની પણ રોકડમાં ઘટાડો થતો હોય છે. અને આ રીતના જનતાની અને બેન્કોના નાણાંમાં ઘટાડો કરતું હોય છે રિઝર્વ બેન્ક. અને એના દ્વારા નાણાંનો પુરવઠો ઘટે, તો નાણાંનો પુરવઠો ઘટે એટલે લોકોની ખરીદ ક્ષમતા ઘટવાની, અને લોકોની ખરીદ ક્ષમતા ઘટે એટલે કે લોકો વસ્તુઓ ઓછી ખરીદશે, અને જ્યારે વસ્તુઓ ઓછી ખરીદશે ત્યારે ભાવ જે વધુ પડતા થઈ ગયા છે એ નિયંત્રણમાં આવશે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતો વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે. તો આ રીતના રિઝર્વ બેન્ક દ્વારા આવા પગલાં ભરવામાં આવતા હોય છે. હવે બીજો મુદ્દો છે રાજકોષીય પગલાં. મિત્રો, આમ તો આ જે 24 મિનિટ કરતો વધુ સમય થઈ ગયો છે, તો અત્યારે ભાગ નંબર 6 આટલા સુધી સીમિત રાખીએ છીએ. બધાને યોગ્ય સમજણ આવી પડી હશે. હવે આગળ જે 7મો ભાગ હશે એમાં આપણે રાજકોષીય પગલાં ઉપર ભણીશું, જેમાં સરકાર દ્વારા અત્યાર સુધી આ રિઝર્વ બેન્ક દ્વારા જે પગલાં ભરવામાં આવતા હતા, જે નાણાકીય પગલાં તરીકે ઓળખતા હતા, એનો ઉલ્લેખ થયો. હવે રાજકોષીય પગલાંમાં જે સરકાર દ્વારા કેવા પગલાંઓ ભરવામાં આવે જેથી કરીને નાણાં અંકુશમાં આવે, તો એના ઉપર આપણે હવે ભાગ નંબર 7માં જોવાના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.